ખવારના જય માતાજી બધાને ને આપણે તો બધાને પહેલા પગી જાય દરિયામાં. આવડા જો ડોયા ફિશ નું કટિંગ કરી રહ્યા છે. ફેમિલી કેમ છો તમે બધા? મજામાં ને મજામાં રહેવાનું હોય. મારી ચેનલ ની અંદર તમારા બધાનું ફરી એક વખત સ્વાગત છે. આજમાં બહુ ઠંડી છે યાર. હું સેજલ જાય છે ઝાડ જોવા, સેજલ જાય છે એના છૂટા ઝાડ જોવા, અને અમે બે જણા છે એ બંધણે. કાજલ તો બહુ દૂર છે, તમને કદાચ ને કંઈક દેખાય તો અહીંયા તક જાતી છે. આમ તક કેમ કે હું બાટલો પાણીનો ભરવા રોકે પાછળ રહી ગયો ને જાય 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 પૂરા કરી લીધા. બોલો એટલી સ્પીડમાં જાય, ટાઈટ ઉડી જાય ને અહીંયા. અને આપણે મસ્ત મજાનું એક નાનકડી એવી અથવા તમને મોજમાં આવે એવી કોમેન્ટ કરી નાખો. લિંક આપેલી છે ને એ ચેનલમાં કોમેન્ટનો જવાબ આવી જાય તો આપણે વિડીયો શરૂ કરી દઈએ. કાશે જાય તમારે કઈ શાક આવે કે આવતું જ નહીં? ને હા દે બે કહેલા બોલો દેશી આવ્યા ને હું લીને ખાઈ દઉં. પછી ત્રણ તો શેળો બોલો તો દાર કાંઈ વાંધો નહીં. હાલો બન્યા રહેજો. છે ને આજમાં ફાઇનલી બહુ જાય છે પીળો પીળમાં જુઓ. આજ અંબા હે નહીં અને હવે હું સેદલ જુદા પડી. કાશે લાય મારો બાટર લે લે હાલો તો એ ઝાડ જોવા જાય બોલે તો છૂટા, અને હું જાઉં છું દરિયામાં બોલે તો ટાઈટ વધે ને મોજા પહેરી રહી જુઓ. તો હું બંધને જાઉં મચ્છી પકડવા. મોજા કાંઈ દેતી ઘડીક ધોડી ઓલા આપણે પગી રાખે એટલે ટાઈટ વહી જાય. ધોડો હવે ખવારના જય માતાજી બધાને ને આપણે તો બધાને પહેલા પગી જાય દરિયામાં. સાહેબ બહાર રહી ગયા કા હું પાણી બાટલો આવડા ભરવા રહી ગયો એટલે પાછળ રહી ગયો. અને હવે અમે શાક પકડવા મળી. જે શાક આવે ને તમને દેખાડી દઈએ કા. હા ફટાફટ પકડવાનું છે. ટાઈટ કેટલી છે જોવા દીધો પેલા પહેલા હેરાઈ ના હવે. વાહ ચાલો તો હવે આપણે પકડી દી પકડવાનું શરૂ કરી દીધું છે. હું કોણ્યા હું લિયા હા અતારમાં તો આપણે પેલા કસલી આવું લે એ હું કાલમાં કોને હું પણ કાલ તો નહીં વાહ પણ પછી આપણે હું લેવા કે ખાલી પેલા લાગ તા 50 ગ્રામ હા બરાબર હા મને નહીં કોને ત્યાં દોસ ના કા એટલા વેલા પહેલી વખત માં આવ્યા એમ. મેં તો એટલું વેલું ખાલી ખાઈ ફટ જવાળ આવી જાય ને તી ખાલી ન થાય. એક જવાળ તો ખાલી થાય જ તી. હાલો તો આપણે તો આવી રીતે પકડવાનું છે. અને આ પકડ છે ને તો એને ટાઈટ ઉડી જાય, એને ફાયદો પડી જવાનો છે. મારી બેટી મને ટાઈટ ઉડશે નહીં પણ હું છે ને વળતી વખતે પાછા આવી છું ને હું પકડતા આવી કા પકડવું તો પડે જ ને લે લે કાલ મેં એકલા ટાઈટ ઉડાડી મારું મન જાણે. કાલ બસ આગળ ફોન એટલે કેટલા છે કાલ 50 ગ્રામ તા 250 તો એટલે તો આવો જોઈને એમ થાય હવે ભાઈ એવું છે. સારું લે આમ જો આવે તો છે ફોંડી આમ તો ભાઈ વાહ હાવ નાના નથી બાપા મોટા જગા હા મોટા છે. હા દેશી કસલી એક છે, એક સુરતી કસલી. મોટી છે ને એ સુરતી કહેવાય ને નાની છે ને એ દેશી કસલી. પછી લાલ પટો હોંડિયા મસ્ત હે બધી. લે હા ઓ ઓલ આ ઈ ભાઈ દોઈ લે આમ દરાતી દીવડા ઈ ભાઈ છે ને બગલા ઉડાડતા. એવું ભારત હાલો ભાઈ ટાઈટ ના કોણ આવ્યા તો તમે ટાઈટ દેવા પડી આવ્યા ટાટિયા રાતા તારો કપડા પડે. ઓ અહીં તો દેશી કેટલો આવ્યો મિત્રો. ઓ માય ગોડ જુઓ અને હું શું કરતા ઓહો એ વાહ હું આવ્યો ઝીંગલો આવ્યો. ઝીંગો એક ખાગો આવ્યો ને એક ઝીંગો આવ્યો અને બગલા ઓલા છેડે જો આવ્યો. હું આવ્યો જરૂર કસલી હા આ ઇધર અહીં માહી લઈ હું ખલ લગાएगा જલ્દી 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 चला जल्दी અરે બીજા હે એમ બીજા હે રીને પકડાની
વાલી એસી દે મેગી દે મેગી દે અરે ઉસું કર ઉસું કર માછલી પણ ચાલી અત્યારમાં બે જણાને કેમ પણ એ ઓલા આપણે માછલી ગાળે લઈ તો ફલે આપણને માહિલી જે હતી કે આપણે હું કહેતો ને માહિલી જો હજી સેલી જો જાય બોલ એ જેડી નથી હું વિડિયો શરૂ કરું લીવો છે મોટી છે આખલે માછલી બેક મોટી છે હવે જોઈએ હાલો ભાઈ એ એમ નથી ના કાંઠે જાય તો પકડાતું નકર હવે ભાઈ મજો એટલી ફોન એકલી લીધી માછલી દીંગી લા એક માછલી છે ને એવી માછલી એક મોટી છે આખલે 250 ની કા છે ને એવી છે એવડી મોટી છે હા હો મોટી છે વાહ માછલી છે હવે હું હોય રામ જાણે પણ આવ્યું નથી હજી અમે હોંડ જ્યાં પકડાઈ ગયા વાટે ઊભા ઓલી ઓલા પણ ઊભી હું અહીંયા ઊભો વાટ જોઈને ઊભા બે જણા એવું છે આ બધું છે ને આ બંધણની આગળ બહુ પાણી ઝાઝી સંખ્યામાં પાણી રહી કે આમ શાક જે હોય ને મને એમ લાગે એમાં ઘણું ખરું બેસી જતું છે કોરું પડી જતું ને તો શાક બધું દીકરો અહીંયા આવી જાય જાય ત્યાં પાણી ન હોય તો એમ થાય પણ કોરું પડતું નથી આમાં બધું શાક બેસી રહી છે ગારો આવી જાય ને પછી આમાં શાક બેસશે નહીં પછી એટલું એટલું બધું અહીંયા આવશે ગારો આવી જાય પછી તો માછલીઓ આવી છે બધું હોલસેલ વસ્તુ આવશે પણ ગારો આવે પછી શાક આવે છે ગારો આવતો નથી એ પ્રોબ્લેમ છે પાછો અને અત્યારે આ પાણી ખાલી થતું નહીં એ પાછો પ્રોબ્લેમ છે અને એક માછલી નાની આપણે બસુડી પકડી તમને ખબર જ છે સરી અને એક મોટી માછલી અથવા મોટો શેળવો હવે આમાં ગમે કાંઈક એક 500 ગ્રામનું અથવા 400 ગ્રામનું 300 ગ્રામનું એવું નંગ એક છે મેં 2 વખત ભેળ્યું તમે એક ભાઈ નથી ભેળ્યું અને આની ને ભેળ્યું તે ભેળ્યું નહીં ને કાંઈ એ નહીં ને ભેળ્યું હાલો તો જોઈ હું થાય ખમીએ ઘડી ભાઈ તો કન્ટિન્યુ ફાઇનલી હવે ઝાડ જોવા પગી જશે અમારા કાજલ તો ઝાડમાં કાંઈક આવે તો તમને દેખાડવામાં આવશે બાકી સવારમાં દરિયો ખાલી થાય સવારમાં એટલે બધો પવન ન હોય એટલે પવન તો છે એમ તોય તે મોજા છે એમ એટલે સવારમાં મોજા તો દરિયો ભરાય એવા કેટલા મોજા બોલો અને હવે તો પાણી પાછું ઠેઠ ઓલી જંગલની ભેગ જે છે કે ના પાણી બધું આ ઠેઠ ઓલા બેલા છે ને ધોળા દેખાય કોરા સફેદ પીણો દેખાય એની વેલપા કાળો કાળો પીણો છે ને એની વેલપા પાણી પગાય પાણી અત્યારે બહુ સડે તો કેટલા મોજા થાય તો ઝાડને બાળને ફફડી લીધું પાછું અમારું એટલું હજર કર્યું આખલે આ ગીરાથી તોય અને ઝાડ જોવે છે કાંઈક મચ્છી લાવે શેળવો ડારો ઝીંગો કચલો ગમે તો દેખાડું ન લાવે તો કાંઈ બીજું તો આપણે શું પૂછ્યું હે બાપા લોટ જોવો કેટલા આવે લોટ તો જુઓ એટલે એને પાણીતા સડે મિત્રો મારે પાણીતા ફાઇનલી સડે નહીં ને એટલે હું નહીં જોઉં તમે હજી બહાર કોમેન્ટ કરશો કે નથી ભાઈ તમે કેમ નહીં મારે પાણીતા ન સડે ભાઈ એટલે હું નથી જો એમ છે બાકી અહીંયા આપણી માછલી વાટે છે જોઈએ હાલો આવે પકડે એ છે ને ભાઈ કરકાબડી હળંગ આવી એક નાનું એવું શેળવું છે કરકાબડી હળંગ દાળ જોવે છે અને આને કહેવાય કરકાબડી હળંગ આ ભાઈ બહુ ઝેરી આનો કાંટો વાગી જાય ને કાંટો વાગે નહીં આનો એ ભાઈ ધ્યાન રાખવાનું ભાઈ બહુ ગમે ને કેમ કે આ વસ્તુ ફૂલ ઝેરવાળો આવે ને આનો કાંટો વાગી જાય સોયત્રા નીકળી જાય એટલો સડે અંદર એમ કહી આપણને માતાની દયાથી વાગ્યું નહીં વાગવા દેવાનું નથી આપણને સીડ્યું નથી સડશે નહીં પણ વાગે તો સડે પણ આપણે કાંટા વાગે નહીં ને આ વસ્તુના બહુ ફાયદો પડે બાકી આ વસ્તુના કાંટા આવે ત્રણ એક સાઈડમાં એક ઉપર ને એક સાઈડમાં એમ એ કાંટા ડેન્જર હો ભાઈ ધ્યાન રાખજો યાર આ વસ્તુ તો જો ને તમે કોઈ કામ જુઓ ચલો આ પીસોળા છે ને એ કાંટા છે જુઓ કાંટો ઊભો કરશે જો આ કાંટો છે જરો ક્યાં કઈ ઘટે એને કહેવાય કરકાબડી હળંગ ખતરનાક જીવડો ભાઈ બહુ ખતરનાક હાચું સિરિયસલી બસ ઝાલજન વેવ હશે ને આ સાઈડ લીવટ છે અહીં છે આમ છે નાસી નાસી આવશે તો આપણે એક કળક પકડી બાકી બીજો ભાઈ એવું નથી સરસ 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 પાણા વાળે એમ તો હાલે પાણા ફગાવે કેમ કે મોટી માછલી એવું હતું કે હાલે હજી આવ્યું નહીં ને પાણા ફગાવે એ વેણમાં બેઠી તો કદાચ નહીં આવે તો એમ હવે મારી બેટી માછલી હતી પણ આવી નહીં
પાણા ફગે આમાં આવે તો આવી તો પકડી લઉં એમ વાટ જોઈને ઉભો હાલો ફાઇનલી આપણે તો ઘરે રહીએ એક માછલી આવડી આવી બાકીનું બીજું કંઈ એવું નહીં બધી ગરમ મોઢિયું શાક આવ્યું બીજું કાંઈ નહીં બોલો આપણે આવી જશે હુકલ ગુમલા લેવા તો આપણે આ ગુમલા થોડાક લઈ જવાના છે કા અને તો આ ગુમલા છે એટલે કેટલા કિલા છે 6 કિલો ગુમલા અહીંયા હુકલ કાટી છે 3 કિલો કાટી બીજું તો અહીંયા કાંઈ છે નહીં અને એટલું આપણે લઈ જવાનું છે 6 કિલો ગુમલા 3 કિલો હુકલ કાટી આ ટોક કરવાનું છે સોમાં ખાવા કા કરવું ને વાહ ભાઈ વાહ આવડા જો ડોયા ફિશ નું કટિંગ કરી રહ્યા છે સાકું કરવાનું સાધન છે હાલો મોટા શેઠ આવે છે કાપા મારો કાકા હાલો કાપો કાપો એ તો ખોન કલાક થી નામ અમારે અક્ષર કહેવાનું સાધન કેમ પણ આવી રીતે અક્ષર કહે બોલો લે તો પૂરા લે બોલો કે ગહે રાખો હાલી એ મોટા નું સાંભળું પાડવું પડે એવું છે દરિયામાંથી વિયેવા ઘેરે ને હાજે પડી ગયો અત્યારે વિડીયો ઉતારવાનો સમય મળ્યો છે તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય